સ્ટુડન્ટ ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 એની અંદર આપણે ઉદાહરણ દાખલા જોઈએ છે. હવે ઉદાહરણ દાખલાની અંદર દાખલો નંબર જે 1.3 જે છે એનો પાર્ટ 1 એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું પાર્ટ 2. પાર્ટ 2 ની અંદર એવું કહે છે કે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વચ્ચેનું અંતર આપણને આપેલું છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, પ્રોટોન ધન વીજભાર, જેના કારણે બંને આકર્ષણ બળ લાગશે અને વિદ્યુતીય બળના કારણે એ બંને વચ્ચે લાગતું પ્રવેગ એટલે કે એક્સેલરેશન આપણે શોધવાનું છે. તો એક આપણને આપેલો છે ઇલેક્ટ્રોન, પાર્ટ બી જે છે ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ, અને પ્રોટોન પોઝિટિવ ચાર્જ, ઋણ વીજભાર અને ધન વીજભાર. આ બંને વીજભાર વચ્ચેનું અંતર 10⁻⁻10 મીટર એટલે કે તમને બુકની અંદર એક એંગસ્ટ્રોમ અંતર આપ્યું છે. r બરાબર 10⁻⁻10 મીટર થાય. તો હવે ઇલેક્ટ્રોન એ આકર્ષણ બળ લગાવશે પ્રોટોન તરફ અને પ્રોટોન પણ આકર્ષણ બળ લગાવશે ઇલેક્ટ્રોન તરફ. તો બંનેનો પ્રવેગ એકબીજાથી નજીક જવા માટે બંનેનો પ્રવેગ કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ બંને વચ્ચે લાગતું બળ આપણે શોધવું પડે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ની વેલ્યુ 1.6 × 10⁻⁻19 કુલમ માઇનસમાં આવશે, જ્યારે પ્રોટોનની પણ સેમ એજ પણ પ્લસ હશે 1.6 10⁻⁻19 કુલમ. હવે પ્રવેગ શોધવા માટે આપણે ન્યૂટનના ગતિના બીજો નિયમ એટલે કે ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન એનો યુઝ કરીશું. એની ફોર્મ્યુલા આ રીતે આપણે લખીએ છીએ F = ma. એક્સેલરેશન પ્રવેગ બરાબર ફોર્સ ડિવાઇડેડ બાય માસ. અહીંયા આપણે સૌપ્રથમ શોધવાનું છે ફોર્સ, મળી જશે કુલમના નિયમ પ્રમાણે, અને બીજું માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન એની પણ વેલ્યુ આપણને ખબર છે. તો સૌપ્રથમ આપણે શોધીએ F ફોર્સ, કયું બળ છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે. F = K Q1 Q2 r². Q1 અને Q2 બંનેની વેલ્યુ કેવી છે? સરખી છે, ખાલી ધન અને ઋણ વીજભાર અલગ અલગ બતાવે, એટલે કે કેવા છે એકબીજા પ્રત્યે આકર્ષણ બળ લગાવશે, વિજાતીય છે એટલા માટે. તો એ વેલ્યુ તો બંનેની સેમ છે કુલમ. અને r બરાબર આપણને આપેલું છે 10⁻⁻10 મીટર 1 એંગસ્ટ્રોમ. તો ફોર્સ ફાઇન્ડ થશે એના પરથી. ફોર્સ = 9 × 10⁻9 એની વેલ્યુ આપણને ખબર છે, મલ્ટીપ્લાય Q1 અને Q2 બંને કેવા છે? સરખા છે. 1.6 × 10⁻⁻19 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 10⁻10 એનો પણ સ્ક્વેર r² is equal to 9 × બ્રેકેટ ઓપન કરશો 1.6 નો સ્ક્વેર 2.56 × 10⁻9 × 10⁻38 ડિવાઇડ બાય 10⁻10 × 10⁻10. ઓકે, આ બધું તમને કેલ્ક્યુલેશન ફાવે, કેલ્ક્યુલેટરને યુઝ કરીને આનો તમે સોલ્વ કરી દેજો, તમને એક આન્સર મળશે ફોર્સ ન્યૂટન. ઓકે, હવે જે પણ બી આન્સર મળે એ આન્સર આપણે ક્યાં મૂકીશું? તો કે અહીંયા ઇક્વેશન નંબર આપી દી અને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 ની અંદર આપણે મૂકી દઈશું. તો એક્સેલરેશન પહેલા આપણે શોધીએ એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન.
બરાબર. ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધી કાઢીએ, પછી પ્રોટોનનો પ્રવેગ શોધીશું. તો ઇક્વેશન આપણને ખબર છે, ફોર્સ એની વેલ્યુ આપણને મળી ડિવાઇડ બાય માસ ઓફ ઇલેક્ટ્રોન એની વેલ્યુ આપણને ખબર છે 9.1. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 9.1 into 10⁻31. અને સેકન્ડ એક્સેલરેશન ઓફ પ્રોટોન, તો ફોર્સ તો સેમ રહેશે, એનો એ ડિવાઇડ બાય માસ ઓફ પ્રોટોન એની વેલ્યુ આપણને ખબર છે 1.67 into 10⁻27 કિલોગ્રામ. ઓકે, તો આ રીતે તમને શું મળશે, ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ. તો આ રીતે આપણે એનો બીજો ભાગ પૂરો કર્યો. નેક્સ્ટ વિડીયોમાં એના પછીનો જે ઉદાહરણ છે આપણે જોઈશું.